જલપા આ કેટલા દિવસ તું દેખાતી નથી, ક્યાં ગઈ હતી? મારે પેર નહોતી ગઈ હું, હજી તો હાઈલી આવું છું. મને તો કાંઈ ખબર નથી. મેં કહા જલપા કેમ દેખાતી નથી? નકર દીમાં 2 વખત આમ હડકા મારે ઘીરે. પણ હવે છે ને હમણાં નીકળવાનું મન નથી થતું. હમણાં ઘણીએ ઉપાધિ છે બા ઘરમાં. શું ઉપાધિ છે લે? ઘરમાં શું ઉપાધિ હોય તારે? અને ઉપાધિ હોય તો મને કહેવાય. ના ના, હવે એવું કાંઈ નથી. હવે હાયલા રાખે હંધુય. હવે આ મારાથી છુપાવાનું હે? હું તારી માં જેવડી છું. એ તો મને ખબર છે કે આપણા બેને બહુ સારું ભળે છે, પણ હવે જવા દો ને. હવે એમ બીજી વાત કરું, તમારી તબિયત પાણી કેમ છે? તારે મારાથી છુપાવી છે ને? તું વહી જઈશ, કોઈ દી નહીં આવું તારી ઘીરે. હા કઈ દઉં છું. હવે આવું ના કરાય હો. ઘરે નહીં આવું ને આવીને એવું શું કરો? અટાણ સુધી કોઈ પણ વાત મારાથી ત્યાં છુપાવી છે? આ મારી વાત હોય તો હું તને કહી દઉં છું. નથી કહી દેતી ઘરમાં આમ થયું તેમ થયું, પારકી આમ કીધું નથી કહેતી હું. કયો છો ને બા? હા તો પછી હું તારી માં છું બેટા, કે ને? હાસન. હા પણ બા મને એક વાતનો જવાબ આપો. હા કે હું વાત તો કહું પણ કોઈને કહેવાની નહીં. નહીં કહો બસ. નહીં કહો ને? મારા પર વિશ્વાસ છે ને તને? છે ને? હા તો બસ કોઈને તારી વાત કોઈને નહીં કરું. એમાં એવું છે કે હમણાં મારા માવતર નહોતી ગઈ આટો મારવા, હજી હમણાં કીધું ને કે હું ગઈ હતી. ત્યાં મારી ભાભી છે ને રિહામણે બેઠી છે. તાર ભાભી? હા. ઓલી હમણાં લગ્ન કર્યા હતી? હા. હા. મારા ભાઈને ક્યાંક બીજે લફરું છે. લે તે મારા ભાભીને ખબર પડી ગઈ ને તો એના માવતર વહી ગઈ, અને એ લોકો કેસ કરવાનું કહે છે. હવે હું કરવું ને કાંઈ સમજાતું નથી. સાંભળો, આ વાત તો છે ને હજી મારા ઘરવાળાની નથી કીધી. જો તમારી ઉપર વિશ્વાસ છે એટલે મેં તમને વાત કરી. ના ના, આ વાત છે ને કોઈને કહેવાની નથી. અરે કોઈને નહીં વાત કરું. તું ગાંડી છો? હું કોઈને વાત કરી દઉં એમ? અને આટલું બધું હું બીજી ઘણી વાત હોય તો તું મને નથી કહેતી? કોઈ દી મારા મોઢામાંથી વાત ગઈ છે? હા, ને તો વરી મારો ધણી કહે કે ન્યા બાને કીધું અને તે મને વાત ન કરી. મારી ઉપર ભરોસો નથી એટલે જો એને વાત નથી કરી હજી? ના તો પાડું છું કે નથી કીધું મેં. હે? હા, વાત છે ને તમને એકને જ કીધીશ મેં, કોઈને નથી કીધી. કાંઈ વાંધો નહીં, હું કોઈને વાત નહીં કરું. હા બેટા, મારા પર વિશ્વાસ રાખજો. હા, વિશ્વાસ તો રાખું છું, પણ ક્યારે ભૂલમાંથી બોલાઈ ન જાય હો. હા, તું તો હાવ ગાંડી થઈ ગઈ છો. આટલા વર્ષથી તું મને ઓળખે છે. જે દિન તું પરણીને અહીં આવી છે આ ગામમાં, તે દિન તું મને ઓળખે છે. પણ તો વિશ્વાસ નથી મારા પર. ઓળખું એટલે તો તમને કીધું છે, બાકી થોડીક કહું. આ ગામમાં બધે આપણે નથી બાયું બેહતી હોટલે, તો ન કહી દઉં એને? તારો ને મારો જીવ ભળી ગયો છે ને. તું આટલા દિવસથી નહોતી ને તો મને ગમતું નહોતું. મને એમ થાય કે આ જલપા ક્યાં ગઈ છે, ક્યાં ગઈ છે? આમ મને કીધા વિનાની તો કોઈ બાર ગામે ન જતી. અરે બાપા, મને ખબર છે. હું માવતર જાઉં ને એટલે હું 2 દીમાં પાછી આવતી રહું છું, પણ આ છે ને આ ડખા ડુખીમાં છે ને થોડાક દી વધારે રોકાઈ ગઈ. હારું પણ હું કોઈને વાત નહીં કરું. હો, અને સમજાવવા તું તારે સમજાવું તું ને એને. હવે સમજાવે સમજતા હોત તો ક્યાં વાંધો હતો? તો ભાભી પાછી ન આવી ગઈ હોત. પણ આમાં ભાઈનો જ વાંક છે તો શું કરવાનું કયો? એ તાર ભાઈનો વાંક કહેવાય. હો, આ કોકની દીકરીને આપણે ઘીરે લઈ આવીએ એના ફન ફતુર કરે તો વહી જ જાય ને ભાઈ. એમાંય પાછું આ કેસ કરવાનું કે એટલે હવે આબરૂના ધસાગરા થવાના છે. સાચી વાત છે તારી. હો હા બા, કોઈને કહેતા નહીં. કોઈને નહીં કહું. આ વાત કોઈને કાને પડવાય નહીં દઉં. હા હા, મારા ભાઈયામાં ધરબી દઈશ. હા, વાંધો નહીં. હા હા, હા. તમારે સા પીવી છે તો બેહો. હા ના, સા નથી, સા પીને નીકળી હતી. પણ મારો જીવ અહીં વર ગયો હતો. મને એમ કે હું જલપા પાસે ઘડીક વાર જઈ આવું એટલે તારી પાસે આવી. હા, આપણે આખા દીમાં પાછા એકબીજા વગર મોઢા જોયા વગર તો હાલે ને, એકવાર તો મળવું જ પડે. આ તો ઘર ખુલ્લું જોયું ને એટલે મને હાશકારો થયો. મેં હાશ જલપા આવી ગઈ લાગે. સારું તો હા, તારે કાંઈ ખાવું પીવું રાંધ્યું તું કે નહોતું રાંધ્યું? રાંધ્યું તો હોય ને બા, ભગવાન 2 હાથ આપ્યા છે, રાંધીને ક્યાં જાય? કરવા તો પૂછો નો રહી. માર ગીરી ખાઈ લે હાલ. ના આવે, રાંધી નાખ્યું છે. તમારે ખાવું હોય તો બેસી જાવ. ના, મારે કાંઈ ખાવું નથી. હું જાઉં છું. હા, જાવ. હા હા. અને બટા જે કાંઈ કામકાજ હોય ને કહેજે. અને ધ્યાન રાખજે, આ મારા અહીંયામાંથી ક્યાંય વાત નહીં જાય. હો, ના, અને કાઢતાય નહીં હો એ વાત. નો કાઢ. હાલું જા. હો, અને વાત તો કરી દીધી, કોઈને કહે નહીં તો સારું. એમ તો બહાર હશે.
લે લા હા ભાઈબંધ. હું હાલે બસ કાંઈ નહીં, જો ટાઈમ પાસ કરું છું ભાઈબંધ. આ જો હું વાડીએ જતો હતો પાણી વાળવા. હા, કેમ છે વાડીમાં ઉપજનું કેવું છે? ઉપજ તો સારી છે જો ને, ઘઉં વાવ્યા છે, પાણી વાળવા જતો હતો ત્યાં છે ને હાથો તૂટી ગયો પાવડાનો. તમે કીધું ઘરે એક પાવડો હતો ને એ લેતો જાવ એમ. હા પણ હું કહું, બોલ ને. મારે તને એક વાત પૂછવી છે. એટલે પૂછવાની ન હોય ભાઈબંધમાં, યાર ડાયરેક્ટ કહી દે ને યાર ભાઈબંધ તું. તો તું મને એ કહે કે આ તારી ઘરવાળી છે એટલે કે મારી ભાભી, એ તને બધી વાત કરે? હા, બધી વાત કરે. તો તું એને બધી વાત કર. હું કાંઈ નથી કહેતો. કેમ? હું એક મારી જે પોતાની પર્સનલ વાત હોય ને, હું એને જરીએ એને ગંધ નથી આવવા દેતો. કેમ? એવી તો વળી શું તારી પર્સનલ વાત હોય? જો આ મારે ઘરવાળી છે, હા, બહાર એક બીજી હું રાખીને બેઠો છું, એને વરસ થઈ ગયા 5, એને હજી સુધી મેં ગંધ નથી આવવા દીધી કે મારે બહાર હોતી એક છે. એ ડોબા જેવા પાછો વળી જા. આ ઘરવાળી ને બારવાળી ધંધીના નો કર્યા જો મારો હાળો એમાં જ હલવાનો છે. આ બારવાળી રાખીને બેઠો તો ને એની વહુને ખબર પડી ગઈ તો વહી ગઈ રિહામણે. ને આ વાત છે ને અમારી ઘરવાળીએ મને નથી કરી. આ કુસુમબા છે કે નહીં અમારે પડોહી, હા એને વાત કરી. લે મારી ઉપર ભરોસો નથી, એની માથે ભરોસો છે, એને કીધી. બોલ આ વાત. એક વાત કહો તને, તું એટલો નબળો માણા કહેવા. હા, નબળો જ ને. હવે તારી ઘરવાળી જો તને કઈ વાત ન કરતી હોય કે હું કામ ન કરતી હોય કે તારી ઉપર એને ભરોસો ન હોય? પણ એ જ તો કહું છું કે મારી ઉપર ભરોસો નથી કરતી ને બાજુવાળી માથે ભરોસો કરે ડોહી ઉપર. પણ એ બધી વસ્તુ છે ને મોટા ભાઈ, એ આપણામાં હોવી જોઈએ કે આપણી ઘરવાળી એની પોતાની બધી વાત આપણને શેર કરે. સમજો? એ આપણને આવડવું જોઈએ. હવે એ શેર ને 250 ને એ બધી મને ખબર ન પડે. મને તો એટલી ખબર પડે કે ધણી ને ધણીયાણી હોય ને એને એકબીજા માથે ભરોસો હોય ને વાત કરવી પડે. પણ તારી ભાભી મને નથી કહેતી. એ તને નથી કહેતી. હવે એ એને શું કામ તને નથી કહેતી હવે કેમ ખબર પડે? મારી ઘરવાળી તો મને બધી વાત કરે છે. એકો એક મારી હારીની વાત હોય, મારા હાળાની વાત હોય કે મારી હાળીની વાત હોય. કદાચ જો ભાઈ ઘર છે એટલે થોડું ઘણું ઠામડા આમ તેમ ભભડતા હોય, એ ઝીણી મોટી જે કાંઈ વાત હોય ને ફોનમાં થતી હોય તો મને સાંજે મને બધી વાત કરે કે મારા ઘરે આજે આવી રીતના તકલીફ થઈ છે, આમ બાજ્યા છે, ભાભી આમ હતું, થોડી તકલીફ થઈ ગઈ છે, રિહામણી વહી ગયા. એ બધી મને વાતચીત તો મને બધી કરે. તો પછી મારી ઘરવાળી મને વાત કેમ નહીં કરતી હોય? જો તું છે ને 2-5 મિનિટ થોડોક એને ટાઈમ દે, એની બાજુમાં બે અને પ્રેમથી હળવેક દીને હાથ ફેરવીને તું પૂછ ને, અરે તને બધી હંધી વાત કરી દે. અને છે ને આમ જો બાયોને બહુ ઝાઝું પેટ ન હોય, જ્યાં સુધી વાત એના પેટમાં બીજાને ન કહે ને ત્યાં સુધી એનું પેટ હળવું ન થાય. એ વાત તારી ખોટી છે. મારી બાયડીને તો હજી ઓળખતો નથી. મારી બાયડી છે ને મારી મર કોઈ દી એનું પેટ ખુલ્લું કર્યું જ નથી. આ બાજુવાળા માથે ભરોસો કરે પણ મારી માથે ન કરે. એટલે તારા તરફથી પેટ મેલી છે એવું તારું કહેવાનું? હા, મને એવું જ લાગે છે 100% મારા તરફથી તો એ પેટ મેલી જ છે. મને કોઈ દિવસ એના પેરિયાની વાત મને કરી જ નથી. હા, બહુ કહેવાય યાર. તોય છતાંય તે મને કીધું છે કે પ્રેમથી પૂછી દઉં. હા. ગોળ ગોળ વાતોમાં લઈ અને પૂછવાની કોશિશ કરી લઉં. લે હા, પણ એ બધું છે ને પૂછતા આવડવું જોઈએ, એ કળા હોવી જોઈએ આપણામાં. હા, એ જ તો વાંધો છે. અને આ બધું મારે તને શીખવાડવાનું ન હોય. અને મને ક્યારેક કે સારું એવું લાગે છે ને કે મેં આ ધરતી ઉપર જન્મ મેં તારી હાટું જ લીધો, મારે બધું તને શીખવાડવાનું યાર. હા તો બસ, બાકી બધું મને આવડે છે. હવે તું તારી સલાહ તારી પાસે રાખ, હું મારી રીતે પૂછ લઈ. અને આમ જો સાંભળ, મારે બહાર છે ને આ તને મેં એકને કીધું ને તને નથી કીધું, મારી ઘરે કોઈને ખબર નથી. હવે કોઈને વાત ન કરતો. પેટ મેલો નહીં હો, શાંતિ રાખ. હું કોઈ નહીં. તો પેટ મેલો થા તો હું તને એમ કહું, કોઈને કહેતો નહીં એમ. અલા બાપુ, તારી વાત હું કોઈને નહીં કરું ભાઈ. હું તારો દોસ્તાર છું, દુશ્મન નથી. હજી કેટલો આમ જો ભરોસો રાખ. ઘરવાળી છે, બહારવાળી, હજી એક બીજી ત્રીજી કામવાળી તને લાગે. ખબર છે આ પસા કાકાની પછી જ છે અહીંયા વાહે બેઠા બેઠા બધું સાંભળતા છે. સાનો મનો ધીમે ધીમે બોલ. હું કોઈને નહીં કહું તો નામ મારું આવશે પાછો. જા. એ વાત તારી સાચી હોય એલા. હાલો એ તો મને હારું સમજાણું નહીં હોય એલા. તે બુદ્ધિ જોઈએ એના માટે ભાઈ. એ બુદ્ધિ મારામ છે, તારામ નહીં. હા, એટલે જ તારી ઘરવાળી તને કાંઈ નથી કહેતી ભૂરા. કા બાબા, હું આ લંગડીયું લેતા લેતા હાલો છો. તારે હું એ બધા વહીવટને જરૂર છે પૂછવાની? હા, પૂછવું તો પડે ને, પાડોશી છીએ આપણે એકા બીજા. આ લંગડીયું લેતા લેતા ક્યાં હાલો છો રસ્તામાં? આ રસ્તા આ પગ પગ ભાંગશે ને આ ઉંમરમાં તો હાડકા અત્યારે કોઈ રીતે ફિટ નહીં થાય તમારા. એટલી બધી દયા આવતી હોય ને તો એમ પૂછાય હા કે દાદા શું થયું? આ તો કે હું લંગડી એટલે એ બધું જવા દે. હા પણ ઓલું તાર બાપા ઝટકા મશીન ક્યાંથી લાવ્યા છે?
હા બાપા ઝડકા મશીન આ હવે ધારીથી લઈએ હવે એટલે તો અમારે લાવવું જોઈએ આ રોજડા છે ને હક નથી લેવા દેતા કેમ રાત્રે વાહુ જવું પડે તમારે જાવું જ પડે ને નકર મોલ બધો પૂરો થઈ જાય સારું કામ જો હું તમને શું કહું ઉભો રહે બોલ હું તમને શું કહું છું હમ હા ઓલો મહેન્દ્ર મને કહેતો હતો કે એના હાળાની વહુ છે ને એણે કંઈક કેસ કબાડા કર્યા કેમ છે એ હમણે ભાગી ગઈ લે આલે હા આવું બધું છે હા એ આ ખબર નહીં હવે કંઈક કહેતો હતો એ ગોટા વળતો હતો મને એ કે એના મારા હાળાએ ક્યાંક બહાર બીજે લફરું કર્યું છે ને આમ છે ને તેમ છે ને એવું બધું મને ઘણું બધું કીધું એણે એ આ શું છે ઓલો ચલુનો ભાઈ પેલા ઓલા આપણે તીધી માવા નહોતા ખાતા રે હા 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 ઈ એટલે પણ આવું બધું થઈ ગયું ને ગામમાં કોઈને ખબર નહીં ગામમાં હું આ એની ઘરવાળી છે ને હા મહેન્દ્રની ઘરવાળી એણે ખુદને મહેન્દ્ર નથી કીધું મહેન્દ્રે બીજા પાસેથી વાત સાંભળીને એણે મને કીધી મારો ગટીડો લાગતો નહોતો કા બે દી આરે રેખડા બે બાયડી અહીંયા તો એકનો મેળ નથી કા હા ફા એટલે મને કોક વાર કૂતરામાં એમ થાય કે આ લોકોને સારું આપણે તો એની મને હાવ ભગવાને શેના માટે મોકલા આમ થોડાક આગળ રહ્યો તો એટલે ભાઈ કહું હું આવી બાઈને હું ધોઈ પીવું ધણે ઉપર વિશ્વાસ ન હોય હા. આ મારા ઘરે આવ ડોસી જો હજી મને છે ને પૂછ્યા વગરની પાણી નથી પીતી તો એ સારું કહેવાય દાદા પૂછ્યા વગર પાણી ન પીવાય એમની ભરોસો તો હોવો જોઈએ ને એમ હવે મારી ઘરવાળી છે બરોબર હવે મને બધી વાત કરે મારી હારીની એની બેનપણીઓ જે કાંઈ થતું ને મને બધું કહી દે મહેન્દ્ર કે મારી ઘરવાળી હારી મને કેમ કાંઈ નથી કહેતી એની ઘરવાળી છે ને બાબુ પેટ મેલી બહુ છે એટલે ધણી ઉપર ભરોસો જ નથી બોલો આવી બાયડી મળી એને હવે ધણે ઉપર ભરોસો ન હોય તો એ બાઈનો ક્યાંય ભરોસો ન કરાય કેમ હાલતો હોય ઘરમાં ભગવાન જાણે હવે એ તો હવે આ ભગવાનને ખબર એના ઘરમાં કેમ હાલતું હોય એ તો આ બિચારો બળેતા ઠલવતો હતો મારી પાસે એ મને કહેતો હતો કે મારે હવે કરવું મેં એને સલાહ દીધી મેં કીધું છે ને પ્રેમથી પાસે બેહીને હાથ ફેરીને ધીમે ધીમે પ્રેમથી પૂછ ને એટલે મેં કીધું બધું હંધોય કે મેં કીધું તને અને આમે સારું છું તમે મને મળી ગયા આ મહેન્દ્રે મને વાત કરી ને એની ઘરવાળીની ત્યારનું મને આ પેટમાં આમ દો ગોટો સીડ્યો હં. એટલે આ હું થાય એમાં એવું છે કે હું કોકને વાત કરું ને તો કાંઈક હળવું થાય પેટ સમજે તે તું એટલે મેં તમને વાત કરી તું મને શું સમજ હા. મારે હવે ચેક ઠાલવવું તો જોહે જ. આ પેટ હળવું કરીને કાંઈ મનમાં કાંઈ ન રખાય આ છે ને મનમાં રાખો ને તો મગજ ખરાબ થઈ જાય પણ આ મહેન્દ્ર ને એની બાયડી નું કે તો કાંઈ કોઈ હારી કાંઈ એમ નહીં પાછું ભડે પાછું બેયને બહુ સારી રીતે પછી એમાં એવું છે એના જે પિયરની વાત હોય ને બાયુની એ છે ને જડ દઈને આદમીને ન કહે શું આબરું થાય ને બાપુ હવે આવી વાત કરે હવે એ મહેન્દ્રનો હાળો એની ઘરવાળી એમ કે મારો ભાઈ બીજે બાર લફરે ઠીડ્યો છે એમ કોને હારી ભાગી ગઈ એને હવે એ તો મારો રામ જાણે એને મળી એની કરતાં મને મળી હોત તો સારું હતું હું ગોતું જ છું બાપુ એક તો છે એક બારવાળી છે ને હું કામવાળી લઈ આવી ઘરવાળી બારવાળી ને કામવાળી આમે કાનુડો તો શું આટી મારીને મારા વાસળી જ વગાડવાની રહી એટલે આમ તો ગોપીના ઢગલા થાય પાછું હું છે મનગમતી મળે ને તો સારું મારી ભૂલ થઈ ગઈ હો અત્યાર સુધી કા હું તને છે ને અત્યાર સુધી માણસની જાતમાં સમજતો હતો તો તમને એમ નહીં હું લાગુ છું હું કાનુડો છું ભગવાન હું અહીંયા આવીને ધોયા કઈ તારા પપ્પાને ઘેર ધોઈને આવી બધા ધોઈને જ આવી હતી પણ આ વિખાઈ ગયા થેલામાં હતા ને મેં તો હકેલી ઉતાવળે ઠેલો ભીરો હોય ને કા ઉતાવળે છે નો ઓઠણા છે ને નાના હોય ને એટલે થેલામાં વિખાઈ જાય હા મને એમ કે અહીંયા આવવાનો હરખ હોય ને એટલે ઉતાવળમાં ડૂચો વાળીને નાખી દીધા છે એમ ના રે ભાઈ હવે હા હું તારા પપ્પા શું કરે મજામાં મને યાદ બાદ કરતા હતા કે નહીં લે યાદ તો કરે જ. તારા મમ્મી એ યાદ કરતા તારો ભાઈ કેમ આમ પૂછો છો એક એક ના નામ એક એકના નામ એટલે કહું કે બધાય મને યાદ કરતા હતા કે નહીં એમ તે યાદ તો કરતા જ હોય ને હવે વાતું કરે તે ન્યા શું વાતચીત થઈ કાંઈ વાતચીત થઈ મારી કે બીજી કાંઈ કે તમારે બીજા લગ્ન કરવાના જ તે વાતચીત થાય તમારી તો ના, મારે ક્યાં હાળી છે કે બીજા લગ્ન કરું હાડી હોત તો કરત હે એ દેતા હોય તો આપણને શું વાંધો છે એક ઘરમાં બે બેનું એમ કાંઈ નહીં જો ત્યાં ગઈ હતી તમારું પૂછ્યું જમાઈ શું છે જમાઈ મજામાં છે તો એ કે સારી રીતે હાસવે છે ને મેં તો બહુ સારી રીતે હાસવે છે અને પાડો કેવું છે મેં તો પાડો એ સારો છે હવે કંઈ પૂછવાનું હા ત્યાં કાંઈ નવીનમાં એમ તારા ભાઈની ઘરે કાંઈ નવીન સમાચાર ખરા એમ ક્યાંથી સમાચાર હોય હજી તો હમણાં લગ્ન થયા છે વર બે વર રે પછી બધે પ્લાનિંગ બનાવે ને
એવું એવું છે કઈ બધું ન પૂછવાનું હોય હાલે હું નીકળે હા પણ હું ખાલી એમ કહું છું કે કંઈક નવીન વાત થઈ હોય તો મને કે એમ કઈ પૂછવાનું હોય તો સીધું પૂછી લ્યો ને ગોળ 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 ફેરવીને પછી આવું તો હું હર વખત પિયર જાઉં છું કોઈ દી નથી પૂછતા આજ વખતે કેમ આમ બોલો છો આ તો મને ખાલી પૂછવાની ઈચ્છા થઈ ગઈ કે ત્યાંના સમાચાર તો પૂછું એમ આમ બધા મજામાં છે એ જાણીને મને ખુશી થઈ પણ આ નવીનમાં કાંઈ સમાચાર છે ખરા એમ ના નવીનમાં કાંઈ છે નહીં જેમ છે એમ બધું બરાબર છે ઠીકઠાક છે અને બધાય ખુશી મજામાં છે તારા ભાભી ઠીક તો છે ને તે ભાભી હારી જ હોય ને એટલે ભાઈ હાસવે ભાભી હારી ન હોય હા એ વાત એ તારી હાચી છે ને કાંઈ વાંધો હોય તો ફોન ન કરે એમ નહીં તારા ભાઈ ભાભી વિશે કાંઈ આમ ના કઈ વાંધો નથી બે માણાને છે ને સારું ભળે છે તારા મમ્મી ને તારા ભાભી કાંઈ બાજા બોલ્યા એવું કાંઈ કાંઈ બાયથા બોલ્યા નથી ને એ છે ને હંધાઈ ઘરમાં થોડી ઘણી રમઝક તો બોલતી હોય તો નાના મોટી હોય વાસણ હોય ત્યાં પછી ખખડે કે નહીં તો તારા ભાભી પિયર મળવા ગયા કે નહીં તું ત્યાં ગઈ એવી રીતે ના એવી રીતે ન જાય એ પિયર ગઈ હતી બે દી રહીને આવતી રહી પાછી એવું છે હા એમ ને? પછી એના છે ને કંઈક ઘરમાં પ્રસંગ છે તે જવાની છે પછી ઠીક તો વાંધો નહીં મને એમ કે મહિનો 2 મહિના રોકાય એમ ત્યાં ગયા છે મહિનો 2 મહિના કઈ કામ છે તે ત્યાં રોકાય કઈક પ્રસંગ હોય તો રોકાય તો સારું લાગે એવું થોડું કોઈ કઈ હા તો બધું બરાબર જ છે એમ ને બરાબર જ છે હવે હું પણ હવે તમે હાવ લોહી પીધું છે હાવ મગજનું દહીં કરી નાખ્યું એના કરતા તમે સાટો મારી આવો જાવ છે તમારે મારે તો જાવું છે પણ મેં કીધું લ્યો ન્યા લ્યો બેહો કઈ જમાયું ઘડિયા ની આટા મારવા જાય ને એ સારું ન લાગે કામ તો તમે ધ્યાન દો હું જઈ આવી એટલે બધું આવી ગયું. હા તો એટલે જ તો તને સમાચાર પૂછું ન્યાના પણ તું કે હેરખો જવાબ ક્યાં દેશો ગોળ ગોળ ફેરવશો મને ગોળ ગોળ તમે ફેરવો છે કે હું તમને ફેરવું છું ગોળ ગોળ હા તો પણ સીધે સીધું કહી દે ને કે ન્યા હું છું છે કાંઈ પણ હું થયું લે બધે મજામાં છે ભાભી પિયર ગઈ તી બે દી આટો મારીને આવતી રહી ભાઈ મજામાં છે એને કામ ધંધો કરે છે બાપુય મજામાં છે માય મજામાં છે કાંઈ વાંધો નહીં બધા મજામાં હોય તો પછી હું હા ઉપાડો લીધો છે હાવ જેમ મન ફાવે એમ કામે ખોટી કર્યું મેલા લઈને આવીશો બાપની ઘેરથી ને પછી એમ કે હું ધોઈને આવી મેલા લઈ નથી આવી આ ધોઈને આવી સોની છે ને ઇસ્ત્રી કરવાની છે બહુ પાકી છે હો હવે બેટીને ધણી માથે ભરોસો નથી પાડોહી માથે છે ગોળ ગોળ વાત ફેરવીને ટાળી દીધી મને કીધું નહીં કાંઈ વાંધો નહીં જાણીને જ રહે કેવડા કેવડા આને તો પડદા થાય બીજું કાંઈ થાય એમ નથી તું એલી ગામમાં આટા મારે છો કાંઈક વાત સાંભળી તે ગામમાં તો ઘણા વાતું કરતા હોય તે શું છે એટલે ગામની નહીં હું આપણે પાડોશીની વાત કરું છું પાડોશી ને હા આપણે જલુ રેકની બાજુમાં હા હા ઓલો મહિલો ને જલુ શું એની શું વાત છે તને પૂછું છું કાંઈ વાત સાંભળી તે એના વિશે એમ કહું છું મેં તો કાંઈ નથી સાંભળી નહીં આ તો તું શું છે કે જ્યારે હોય તે એને ઘરે જાય એટલે બોલે કંઈક વાત સાંભળી હોય તો મેં કીધું પૂછી દઉં એમ બીજું કાંઈ નહીં એટલા દીથી નહોતી આવીને એટલે મેં પૂછ્યું તો કે હું મારા માવતરે આટો દેવા ગઈ હતી બસ એને તો એમ જ કીધું બીજું શું કે આવતરે આટો દેવા ગઈ હતી પણ આ તો તારી ખાસ બેનપણી કહેવાય ભલે ઉંમરમાં ફેર છે પણ તમારે એકાબીજાને ભળે બહુ એટલે મને એમ કે ભાઈ કાંઈક નવા જૂની હોય તો વાત તને કરી પણ શું નવા જૂની હોય હું એને ઘરે લગ્ન છે તે નવા જૂની હોય વાતું કરો છો તે એટલે પૂછવું નહીં તને ખાલી પૂછ્યું એમાં તો શું થઈ ગયું પણ એમાં શું પૂછવાનું હોય અને મા દીકરી જો ભણે છે તો એને ઘરે પૂછવા ગઈ હતી કે તું આટલા દી નહોતી એટલે મને નહોતું ગમતું ઘડીક વાર બેહવા તો જાઉં છું તમને ખબર તો છે એની ઘરે કાંઈ નહીં તો એની વાત જવા દે હવે આપણે આજ શું રસોઈમાં બનાવવાનું છે એ કે ને હું ખાવું છે કયો ને ખાવું છે એ તો થોડું કાંઈ બધું ઘરમાં પડ્યું હોય કે શું ખાવું છે એમ તે હું કાંઈ શીરાપુરી બનાવવાના છે તે ઘરમાં ન હોય શીરાપુરી તો બનાવવા હોય તો ઘરમાં બધું વસ્તુ હોય જ તે પણ મારે રીંગણાનો ઓળો ખાવો છે તો એ ઓળાના રીંગણા ઘરમાં છે નહીં તો ઓળાના રીંગણા તમે લઈ આવો જાઓ અરે તું લઈ આવ તારે ઓલી જલુ હારી બહુ ભળે છે પછી ઓલી આપણી બાજુવાળી મંગુ છે એની હારી બહુ ભળે છે એ મંગુના ફળિયામાં છે ને રીંગણા છોડ બહુ મસ્તીના ઊભા છે હું ત્યાં નીકળ્યો ને એટલે મને ઓળો ખાવાનું મન થઈ ગયું મેં કીધું મારે ન મગે તારી બેન પણ એ રહી કે નહીં એટલે મેં કીધું તું જા તો એનો ઘરવાળો તમારો દોસ્તાર નથી કે હું જાઉં
ઘરવાળો દોસ્તારો પણ જણ માગે ને એ સારું ન દેખાયેલું બાયું બાયું કાંઈ નહીં, મજાના સા ઢીસીને હાલી આવો છો ઘીરે. પણ એ તો સા તો કોકની ખડકી બહાર નીકળ્યા આ તો હોય કહેવાય કે બે રીંગણા તોડી દેતા હાલે છે ને. હું છે ને ઘીરે ઓરો બનાવીને ખવડા સારું મારી ન કરવા. લાગે બાયું છે ને એક મીઠું હોય તો લેવા જાય, ખાંડ હોય તો લેવા જાય, લીંબુ લેવા જાય. ત્યાં આજમી ભાડ્યા કાંઈ એવું લેવા ગયા કોઈને ઘરે? એટલે એ બધું શું બિચારી બાયુને જો બધું માંગવાનું હોય, જણ નો માંગી શકે કોઈ દી. જણ અત્યાર સુધી મેં ચાય નહીં સાંભળ્યું કે કોઈના ઘરે જઈ અને જણ વસ્તુ માગે. તું જાને એક કામ કર, એ મંગુના ઘરેથી છે ને ઓળાના રીંગણા લેતી આય. ઓળો જ ખાવો છે એમ ને? હા તો એ હું ઠીક છે, હાલો. એલા ઓલી કહેવત છે એ તો સાંભળી છે પણ હારી ખોટી પડી હોય ને એવું લાગે. માણસ બધા વાતો કરે કે બાયુના પેટમાં વાત ન ટકે. આનું પેટ કવડું છે કોને ખબર, બહાર જ ન નીકળે. કેટલી ભીંગ કરી તો કે વાત જ ન કરી. લે ચલો કઈ બાજુ ગઈ હતી બેટા? કાંઈ નહીં, અમારે શું કામ હોય? કરિયાણાની દુકાન જાય કે દરજીની દુકાને જાય, નાના મોટા કામ હાલતા હોય. હા, ક્યારેક અમારા ઘર બાજુ તો સા પણ પીવા આવતી હોય તો કાંઈક સમાચાર જાણવા તો મળે. લે જાણે તમે તો એવી વાત કરો કે આખા ગામમાં હું કેમ આટો મારતી હશ ને હંધાઈને હમાસર મારી પાસે જ હોય. હું હંદાના સમાચારની વાત નથી કરતો, તારા સમાચારની વાત કરું છું. હું તો તમારે સામે છું, જોજે હાજે હારીને કામ કરું. શું સમાચાર છે તમારા ઘરના? હા, ઘરમાં શું હોય? આ તમારા દીકરા કામે જાય ને હું રોટલા ટીપું. એટલે પિયરના? પિયરમાં એ હંધાઈ મજામાં જ છે, હમણાં આટો મારીને આવતી રહી. તારા મોઢા પરથી તું એવું મને એવું નથી લાગતું કે હાસું બોલે છો. હા, તમે તો જ્યોતિષ લાગો કાથી હંધાઈને સાણી જાવ. જાણી જ જાય ને, મારું કામ જ એ છે. હું ગમે એનું મોઢું જોઉં ને એટલે એ હું વાત છુપાવે છે ને એ મને બધી ખબર પડી જાય. બોલ તમે કેવા શું માગો છો? તું જે નથી કહેતી ને એ વાતની મને બધી ખબર છે. એટલે તું સામે આવીને કહે તો મારે બોલવું ને એમ. તારા પિયરમાં શું કાંઈ ડખા હાલે છે? એમને તમને કીધું કોને? હે કીધું કોને? એ તો ભાઈ છે ને આ વાતો છે ને અમુક એવી હોય ને વાવ વેગે હાલી જાય, એમાં કોઈના નામ ઠામ ન હોય. તમને એમ કે હું આમ રાખું તો ગામને ખબર નહીં પડે એવું કાંઈ નથી હો. હા શું કયો ને, કોને કીધું? હું કોઈને નહીં કહું. જો કોઈને કે ન કે, પણ પછી તારે કેવું છે કે પછી જે વાતની મને ખબર છે એ હું કહી દઉં? એ ના 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 ના, કોઈને કહેવાનું જતા આવે. છે ને કાંઈક વાત છે ને? શું વાત છે? હા, કે શું વાત છે? કોઈને કહેતા નહીં. એવું લાગે છે તને? મને એવી ટેવ છે. પણ આમ તો તમે કહો છો કે મને ખબર છે, તો વળી પાછા મને પૂછો. આ તો આમ હવામાં વાત જાતી હતી ને ત્યાં મારા ડેલા આગળ ઉતરી ગઈ, બાકી કાંઈ છે નહીં. એટલે મને ખબર પડી. ઠીક. પછી હાસું છે ખોટું છે તારી પાસે મારે પાકું તો કરવું જોઈએ જ ને, હા, કરવું એટલે પડે. કહું છું એમ. પણ જો કોઈ નહીં સાંભળે આ, કોઈ નહીં બજારમાં જે હોય ડેલો ખુલ્લો છે પણ. ખુલ્લો છે એ હુતા હોય. ઠીક. જો આ માર પિયર આટો મારવા ગઈ હતી ને તો માર ભાભી રિહામણે વહી ગઈ. પછી પછી હું મારા ભાઈને બીજે લફરું હતું તો બાયડી રિહામણે જ વહી જાય ને. હવે એ લોકો છે ને મારા ભાઈ ઉપર કેસ કરવાના છે. હવે હું કરું ને સમજાતું નથી. મને તો એવી વાત મળી કે તારી ભાભીને લફરું હતું. ના, હવે મારા ભાઈને લફરું હતું. ભાભીને લફરું હોય તો ભાઈ નો કાઢી મૂકે. નહીં, આ તો પાકું કરવા માટે મેં કીધું મેં જે સાંભળ્યું છે એ પાકું છે કે એટલે તારા ભાઈની જ વાત હતી. ઠીક. આમ તો તમને ખબર તો હતી તોય તમે મને પૂછ્યું. પાકું હા કરવું પડે કે નહીં? મારે પછી એ પણ એ ઉભા રહ્યો તો એ પાકામાં પાસે હું ભૂલી ગઈ કાશું કહેતા. આ તમને કીધું કોને? એટલે એ તો તને કહું છું, એ આમ હવામાં વાત જતી હતી ને મારા ડેલા આગળ ઉતરી ગઈ અને મેં જાણી લીધું બધું. ઠીક. હવે તમને મેં કહી તો દીધું, હા, પણ કોઈને કહેતા નહીં. અરે ના, એવી મારી ટેવ જ નથી. જો ચૂપ બસ. આ તો મેં કીધું જાણીએ અને એમાં કંઈક મદદ થતી હોય તો કરીએ, એટલે મેં કીધું તને પૂછ્યું. બાકી મારે તો તારા પિયરમાં હું હાલે ને અહીંયા હું હાલે, મારે શું લેવા દેવા? જાણી લીધું ને? જાણી લીધું. ઠીક. તો એમાં કાંઈ મદદ કરી શકું? ના ના, મદદની જરૂર નથી, એક જ મદદની જરૂર છે. હા, હું કોઈને કહેતા નહીં. એવું આ લાગે. બંધ રાખજો. હા બસ એમ. હા, ને સીધે સીધા નીકળી જાજો મારા બેટા.
લે વાતની ખબર હતી તોય મને પૂછ્યું, પણ આ બાપુને ખબર હોય જ ને ખબર શેની ખબર ન હોય? આ ઓલી છે ને નક્કી ઓલી ડોહીએ જ કહી દીધું છે તો એનો ધણી ને. મારી બેટી મને કે વિશ્વાસ રાખ, કોઈ નહીં કહો, કહી દીધું એને. વાત એની તો હે ભગવાન. કેમ છે બેટા? ઉભા રહ્યો બા, આ તમારી પાસે જ આવતી હતી હું. લે સારું થયું, હાલ મારે ઘીરે. ના ઘરે આવવા છે એવું રહેવા દીધું કઈ? લે બોલ, મેં શું કર્યું? જો તો કેટલા ભોળા બને છે હે. આવું તમારા જેવું છે ને એ માણા મેં નથી જોયું આપણા ગામમાં. આટલા દીથી આપણો સંબંધ છે અને તું કહે છે તમારે જેવું માણસ નથી જોયું. એ જ કહું છું કે આટલા વર્ષથી સંબંધ હતો આખા ગામમાં, ક્યાંય કોઈને નથી પડતું આપણા બેને, એવું આપણા બેને પડતું તું, એની ઉપર પાણી ફેરવી વાળ્યું. પણ કેવી રીતે? તો મને કે મેં શું કર્યું? મેં તમને વાત કરી હતી. હા શું કરી હતી યાદ છે ને? કે દેવડાવું યાદ? ના એ મને યાદ છે. હા એ તમે કોને કીધી? મેં આમાં છે, આમાં જ. રેવા દ્યો ને, એમાંથી છે ને બાઈને કાઢીને કહી દીધીશ તમે. લે કર વાત તું. મેં કોણે કીધું અને કોણે મારું નામ દીધું એ મને કે હાલ. હમણાં કહીશ ને તો માનસો નહીં પાછા. હા તું મને કે હાલ, કોણે કીધી તને? આ તમારો ધણી હે એને કરી? કઈ જ દીધું હોય, કારણ કે તમારો ધણી થાય એટલે બાયુભાઈ વાત તો રે નહીં, એટલે ઘરવાળાને કહી દીધું. એ તું હું બકે છે તો તને ભાન છે? તારી આગળ મેં શું કીધું તું કે આ એમાંથી વાત બહાર જ ન જાય, પછી એની આગળ કેમ પહોંચી? એ જ હું તમને પૂછું કે એની આગળ વાત કેમ પહોંચી? એમ કઈ પોક તો નથી તે હાલીને વહી જાય? મને એક દી એને પૂછ્યું કે ઓલી જલપાન ઘરે શું થયું ને શું નહીં, એટલે મને થોડીક શંકા તો ગઈ, પણ મેં કીધું કાંઈ નહીં, હું એને મળીએ કેટલા દીથી એને માવતરે ગઈ હતી, એટલે મેં ખાલી પૂછ્યું એને કીધું મારા માવતરે આટલો દેવા ગઈ હતી, બસ આટલી જ વાત થઈ, એ સિવાય મેં કાંઈ વાત કરી રેવા દ્યો હવે છે ને આ બધે બાના બતાવોમાં. હા આમાં મારી પાસેથી ને આ છે ને બધું સટકવાનું કરું છું, મને હંતોય સમજાય છે. તઈ તો બહુ મોટી મોટી વાત કરતા હતા, જલપા હું કોઈને નહીં કહું, મારી ઉપર વિશ્વાસ રાખ, કેને કે એમ કહીને મારી પાસેથી વાત કટવી લીધી. અત્યારે તમારા ઘરવાળાને કહી દીધું. ના જલપા તને મારી પર વિશ્વાસ નથી? અટતાની મને. અરે બટા મેં તો તને દીકરી જેવી ગણી છે અને તારી વાત હું ગામમાં કહેતી ફરું, તને એવું લાગે છે? હા પેલા નહોતું લાગતું, હવે લાગે છે. આજથી ને તમારો ને મારો સંબંધ કટ. જલપા એ ઊભી તો રે, એ તને કહું સાંભળ જરા. લે આ જલપા જેની જોટા થા વાટ ઈ હેરીએ હામાં મળ્યા. ઓહો હું ભાઈબંધ. બસ બસ મજા મજા. કાનુડો તો કાયમ મજામાં જ હોય હો ભાઈ, કારણ કે કાનુડાની આજુબાજુ ગોપીઓ મંડરાતી હોય ને એટલે કાનુડાની મજા જ હોય. કા ક્યાં એલા ભાઈ કાનુડાની કરશું? આ દાજા માથે દામ દેશો ને તું? કા ભાઈ હું થઈ ગયું ઓળી તે કાનુડો કહું છું તોય ગમતું ને જ તને? હવે નથી ગમતું. કા શું થયું? લંઘાઈ ગયો કાનુડો. પણ હું કામ લંઘાઈ ગયો? હું તો એ ફિરાકમાં હતો કે તને વાત કરું કે એકાદી ગોપી મને દે તો હું એ બહારવાળી રાખું એમ. તો ભાઈ આ ધંધીનો ન કરતો. અરે 2 મહિના રાખીને એમ ટ્રાય મારવી છે મારે. હું 2 મહિના પૂરતીની ગણતરી જ મેં સેટિંગ કર્યું હતું હો. આ ઘરે આવે જાન બધી એ ધંધીનો ન કરાય. આજે ભગવાને આપણને એક બાયડી આપી ને એમાં મોજ કરાય, એના પરિવારમાં રહેવાય અને આનંદ કરાય ખાઈ આ તો પણ તને શોખ હતો જ્યાં ત્યાં મોઢા મારવાનો. કા ગોરીઓ ગમણે આવી ગયો? ગોરીઓ ગમણની ક્યાં કરશો, ભવાડા કરી નાખ્યા બહાર વાળી. હા. હું હજી ત્રીજી લાવવાનો વિચાર કરતો હતો, હવે ત્રીજી મારે કેમ લાવી? મારે પ્રોગ્રામ બધો કેન્સલ, તો મારી એકને ઘરવાળી છે ને એમાં રાજી રહેવાનું, બાકી આ ધંધીનો ન કરે, આ નથી સારું. આ તો એટલે જ ભાઈ અમે એકની એક પકડીને બેઠા છીએ. આ છે ને બાયડી હારે કોઈ ન આવે, જ્યારે આપણે એમ બીમાર પડીએ, સુખ દુઃખનો સમય આવે ત્યારે બાયડી સાથ આપે. આ બહારવાળી ન આવે, એ પૈસાની જ ભૂખી હોય. સમજાયું તને? હવે સમજાણું? આ પૈસાની ભૂખી નહીં, આને ઘરમાં બેહવું તું મારે કેટલે એક તો હતી ને બીજીની લાઈન મારે પછી તો હું પણ બેહાડી દેવાય ને, તને શોખ છે. ઓલી મને મારીને પાડી દીધો તારી ભાભી એ. ઓલી જેને કાયદેસર પૈણીને ધાન લઈને ગયો ને એને મારા ટાટિયા ભાંગી નાખ્યા. વાહ ભાઈ છૂટા વાહ. હાણછીના ઘા કરે ભડની દીકરી છૂટા.
આ એક તો સારું થયું કે વાંધો ટાંકાનું આવ્યા એટલે કે ટાંકા હોતા હોત મારે હું વાત કરશો એવું થયું એટલે તો અરે બહુ છે વહરીની હા એ ધંધીનો ન કરતો હવે હું તને જો મને અનુભવ થઈ ગયો છે ઘરની ઘરવાળી સિવાય આપણું કોઈ નથી બહાર ક્યાંય સેટિંગ ન કરતો નકર તું ફીટ થઈ અરે જાય મારા ભાઈ આ હું છે ને તારી પરીક્ષા લેતો હતો મને સમાચાર મળ્યા તારા એટલે જ આ તારી છે ને મસ્કરી ઉડાડતો હતો એ બધું ઠીક મારી વાત સાંભળ આ બધું થવા દે હવે બોલો તારા હાળાના કંઈક કેસ કબડા કર્યા હતા એનું કંઈ આગળ વધ્યું કે કાંઈ સમાચાર નથી આ જેટલી જાણકારી મને મળી હતી ને એ બધી મેં તને કહી દીધી પણ આ ત્યાં કોઈને કીધું તો નથી ને ડોબા તને લાગે મેં કોઈને કીધું એવું હું કોઈને કહું ના ના તે તારી પર્સનલ વાત મને કરી દીધી એટલે મારી વાત તો તું એ મોહિતભાઈ એટલે આખો ત્યાં ભીખ જ માગતો એટલે કોણ છે યાર એટલે ભાઈ માણસ છે કોઈ યાર આને સમજાવો ને યાર કે મારી હું હવે આખો દી બીડીને ઠૂઠા જ ગોતે છે પણ એને પાને બિચારાને આગળ પાછળ કોઈ નથી બાયડી નથી વાંઢો છે ખબર એક કામ કરે આ જે તારી ઉપર છૂટા હાંડસીના ઘા કરે છે ને એ તો તારી બાયડી છે ઈ બાયડી તો બહાર વાળી જે છે ને યાન દઈ દે ને એ બિચારાનું ઘર બંધાઈ જાય અરે આને અઢી આટકા છે ને ઈ નહીં દેવા દેવો ઈ આ શું લે આને અરે તને ખબર નથી ઝોંગો આદમી છે હો આનામાં ખોટી એમ કાંઈ જાજો ફેર નથી એટલું સમજી લેજે દેવા દે બીજા કોઈને ધંધે ન લગાડે આ હાલે છે બરોબર હાલે સારું હાલ જા જાતો અહીંયા જા ને આમ જો બાયડીમાં જ રળતો રહેજે બીજે મોઢા મારતો નહીં નકર મોઢા ભાંગી અને નાખશે આમ જો તારા હાળાના કાંઈ હમાસર આવે તો મને સેજ કહેજો કે હો હા, એ રે ભાઈ રે તું સારું. આ ગાડી હારવાર બગડી ગઈ ને કાલ સવારે તો હારી ચાલુ હતી ને અત્યારે આને શું વાંધો આવ્યો કાંઈ હારી ખબર બોલેલા પછી કાંઈ નવા સમાચાર ખરા કે નહીં ઓહો હો આફરો ઉતરી ગયો છે એટલે ઉતરી ગયો છે કાંઈ હવે છે. કંઈક નવું આવે એટલે હું કહું દાદા મારો આફરો ઉતરી ગયો મારે ચડાવો જ પાછો હમણાં કાંઈ તમારી નવું પાસે નથી. કાંઈ છે મારી પાસે એવી વાત ન હોય હું તો બધું તારી પાસે જાણું હા પણ હું કેમ કે ગામમાં નવરો રહ્યો ને એટલે હવે મારે બધું જાણવું પડે ને હવે હું કંઈક નવરો છો ખેતીવાડીમાં કાંઈ નહીં કોઈના સમાચાર કાંઈ પણ આવે ને એટલે પહેલા મને વાત કરજો પાકું દાદા હવે તારે ગામમાં વાત નથી કરવાની નહીં ગામમાં પછી હું વાત કરીશ પાકું હાલો એ જલપા મારી વાત તો સાંભળતું મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. હું કામ આવ્યા મારા ઘરમાં? નીકળી જાઓ. જે પગલે આવ્યા ને એ જ પગલે પાછા નીકળી જાઓ. પણ મેં કાંઈ એવી વાત નથી કરી હું તને સમજાવવા જ આવી છું જો સાંભળ મેં કોઈ એવી વાત નથી કરી હું છે ને મારા હમ ખાવ તારા હમ ખાવ બસ મારા હમ ખાવમાં મારે જીવવું છે. તમે તમારા હમ ખાવ. તમે ઉકલી જાવ ને તો વાંધો નહીં. તમારી ઉપાધિ. આલે મારા હમ મેં નથી વાત કરી ગગી નથી કરી વાત તમે જ વાત કરી તો તમારા ઘરવાળાને કેવા કોણ આવે? હવે મારે તો ખબર જ નથી કોઈ વાત શું છે તમારે? ઉભા રહ્યો, અમારી વાતનો ડખો પૂરો થવા દ્યો. તમે જ તમારા ઘરવાળાને કીધું છે. તને કહું. શું છે તમે ઘડીક ઉભા રહ્યો, જે કામ હોય પછી કહેજો. પણ મેં નથી કીધું કે નથી કીધું મારે કોઈ વાત સાંભળવી નથી. બરોબર, મેં તમને કહી દીધું ને હમણાં રસ્તા ઉપર કે તમારે ને અમારે વ્યવહાર પૂરા. હું કામ બાંધો છો ડોશીમાં તને પૂછું છું હું કામ બાંધો છો કઈ વાત એ મને તમે નથી સાના કીધી. મુનારીઓ એ મેં તને કીધું ને મેં કોઈ વાત નથી કરી આ આમ છે બધું કોઈ કોણે વગાડીને વાત કરી કાંઈ ખબર જ નથી મને મારો હાથ ઉપડી જાય ને ડોહી પેલા બાઈને ની કરાશ. એ મારી હાથ નથી ઉપાડવો પગે લાગુ તને ને માડી તમે મારી માને ઠેકાણે સવો પણ મેં કાંઈ કર્યું નથી પણ ભાઈ હું કામ કઈ વાત કોને નથી કરી મને કઈક સમજાવો તો ખબર પડે હવે એમ કે છે ના હું નહીં કહું હવે બોલ તું કે કઈ વાત કાઈ નહીં. કોક તો કયો તો મને કઈ ખળવું છે ને હું નહીં કહું તો તું કે નત કેવી. કે ને બાપા તો મને ખબર પડે કે તમે બે હું કામ ઝઘડો કરો છો હસન હા એ વાતમાં કાંઈ નહોતું. હવે મારા ભાઈની થોડીક અંગત વાત હતી, મેં બાને કરી. ઓહો ઈ વાતને લઈને ઈ બાતો એના છો. ઘરવાળાને ડોહા અરે કહી ઈ દીધી. વાત તો મેં ફેલાવી છે હા એક મિનિટ, તમે ફેલાવી તો તમને કોને કીધું? ઈ તો આ તમે બે જ્યારે પહેલી વાર વાત કરતા હતા ને અહીંયા ઊભા ઊભા ફળિયામાં તો મેં ઓસરીમાં ઊભા ઊભા સાંભળી હતી આલે હાંબાર ઈ વાત મેં જઈને કરી. મને લાગે ઓલા જઈલો છે ને ઈ છે પેટ મેલો હાળો એને આખા ગામમાં વાત ફેલાવી છે. ઠીક, તમે અમારી વાત સાંભળી સાંભળી ગયા. ગયા. તમે જઈને કીધું એને ભાભાને કીધી છે ભાભાએ આખા ગામમાં ફેલાવી છે એટલે જયે ભાભાને કીધું એટલે આની ભાભાને નથી કીધું. નહીં સાંભળી લીધું ને તે પણ તું અક્કલની ઓથમીર નહીં તું આ ડોશી મને વાત કરવા ગઈ મને નહોતું કહેવા. મેં તને વળી વળીને કેટલી વખત વાત કઢાવવા હાટું પૂછ્યું પણ તારે મને કહેવાય નહીં કે આવી વાત આવી ઘટના મારા ભાઈ હારે ઘટી છે. હું કઈ કહેવા જવાનો હતો કોઈને. ઠીક, એટલે તમે વારી વારીને ઈ વાતનું પૂછતા હતા? હા મને ખબર તો હતી
પણ મારે તમને કેવી નહોતી. તો હવે આખા ગામમાં ખબર પડી ગઈ, એ હાલ છે તારે. મને એમ હતું કે તમે મારી નણદું બણદું ને આપણા ફઈજીને ને કહી દો તો બધે કુટુંબમાં વાત ફેલાઈ જાય ને એટલે. એવી હાવ ગાંડી છો તો હું થોડો કોઈને કહેવા જાઉં મારા હાળાની વાત. હવે તું ઈ વાતને લઈને આ માડી ઉપર આરોપ નાખશો કે એને ફેલાવી તો થોડું હાલે. પણ એક મિનિટ બા, આ બાએ વાત નથી ફેલાવી ને વાત તમે ફેલાવી, બરાબર? તમારા ભાઈનું સમાધાન થઈ ગયું કે નહીં? લે જો મોહિત, એ બધુંય તમારી હિસાબે થયું. તમે કીધું ને કે વાત ફેલાવી, આ હાટું જ નથી કેતી તમને હંધી વાત. અરે પણ તે મને કીધી નહીં ને એટલે મારે વાત જાણવી તો પડે ને બહાર. અને પાછા એમ થાવશો મારી પાસે ઠાવકા થાવશો કે ઘરવાળા ઉપર વિશ્વાસ નથી, વાત નથી કરી, સાંભળી લીધી તોય તમે કઈ આવ્યા જઈને. તારી બેનપણી તારી જેમ જ ભાંભરે. આ બાજુવાળા ભૂપત દાદા છે ને એની ભેણ તારી જેમ જ ભાંભરે છે. આ તમે ભગરો ઈ ઓછું છે? આ ધણી ઉપર ભરોસો નથી, આ પડોશી માથે તું ભરોસો કરવા ગઈ. આ તમારી ઉપર ભરોસો કર્યો હોત તોય કેવા જાત. તો નો કે તું તો નો કે એટલે બદલો લીધો એમ ને મારી? બદલો નો લેવાનો હોય. તું ક્યાં મારી દુશ્મન છો બદલો લઉં? આ સાંભળી લીધું ને? સાંભળી લીધું? મેં કીધી કોઈને વાત? હા હવે સાંભળી લીધું. હા તમે તો બંધ રહ્યો વચમાં. બોલવા તો દે મને. તું મારી બોલો, પર બોલો. બધો આરો ઢોળતી હતી એટલે કહું છું. માડી મારો વારો ન થાવતો, અહીંયા મારું કાઈ ન થાલતું, તમારું હાલ છે એવું લાગે તમને? હું કામ બગબગ કરી આખા ગામમાં? હવે તો છે ને એકય વાત નો કહું. જો જેટલી કહેતી હતી ને ઈ બધી બંધ કરી દઉં. તમને મજા આવી ને મારા ભાઈની વાત છે ને આખા ગામમાં ફેલાવી? મજા ન આવી, પણ જો તું મને નહીં કે ને તો આ છે ને આખા ઘરમાં બધી જગ્યાએ હું સીસીટીવી કેમેરા ફિટ કરી દે એટલે મને ખબર પડી હું ધોકો લઈને છે એની સીસી કેમેરા ને એક બેન હાડી તઈ. હવે એક બેન હાડી તરની ક્યાં કરે છે? તું મારી યાર સંબંધ તોડવાનું કહેતી હતી ને, આથી હું તારી યાર સંબંધ તોડી નાખું છું. સમજી લેજે તું. બા મારી હાલ. ભૂલ થઈ ગઈ પણ બા ઉપર જોયું? હા તમારા કારણે છે ને આ બાયરે મારી એરે સંબંધ તોડીને ગયા. બા નિર્દોષ હતા ને બિચારા. સાંભળ એ સમાધાન કરાવી દે. મને ખબર છે ગૌરડું માવતર છે, સમજી જાહે. આ છે ને આમાં બાજવા જેવી વાત નથી, પણ એક વાત યાદ રખાય, આપણા ઘરની વાત હોય ને એ ઘરવાળાને જ કરાય, એટલે કે ફેમિલીમાં સુલટાવી લેવાય, બીજા કોઈને વાત કરવા ન જવાય. આરું જ્યાં લગન હું છે ને માનવાની નથી, જ્યાં સુધી બાયરે સમાધાન નહીં થાય ને ત્યાં સુધી હું નહીં બોલું. હું કરાવી દે બાપા બસ. કા નારદ મુનિની જેમ આખા ગામમાં ઢંઢેરો પીટી આવે ને? નારદ મુનિની જેમ આખા ગામમાં ઢંઢેરો પીટી આવે ને? અરે એ બાઈનું કામ હોય, મારું થોડું કામ છે ઢંઢેરો ટીપવા. આમ તો ગામમાં તમારી વાતો કરે? મારી વાતો ગામમાં કરે? મેં શું એવું કર્યું છે? કા ઓલી જલપાની વાત તો તમે મજા નહીં પૂછતા હતા મને. હા પણ શું જલપાની વાત છે મને કાંઈ ખબર નથી. કેવા ભોળા બને, મને કાંઈ ખબર નથી. હંધી વાતની ખબર છે તમને? ત્યાં તો પૂછતા હતા આ જલપાનું શું થયું ને એને માવતરમાં શું થયું ને નહોતા પૂછતા એક દી? તને નથી ખબર? તે ખબર હોય એટલે મારે તમને કહી દેવાની. તો મને બીજેથી વાત મળી. એટલે બીજે વાત મળી તો મારા પેટમાં નો હમાણી? નો હમાય. ઢોલ મંગાવી દઉં. હજી તમારે ઢંઢેરો પીટવો હોય ને તો પીટી નાખો. હું તારી જેમ છે ને કાસું ન રાખું. મને બીજેથી વાત મળી એટલે હું જલ્લુ પાસે પાકું કરવા ગયો. જલ્લુ એ હતું એવું કહી દીધું મને કે એમાં બાયુની વાતમાં તમને એટલો બધો હું રસ જાગ્યો કે આખા ગામમાં વાત ફેલાવી? એટલે એની વાતમાં રસ ન જાગે પણ સમજ આપણા પાડોશી છે અને મેં કીધું કાંઈક મદદની જરૂર હોય તો કાંઈક વાત કરે તો રસ્તો થાય. ગામમાં દાનેશ્વરીની મદદ કરવા વાળા તમે છો. ગામમાં ક્યાં કોઈ પડ્યા છે? અરે પણ કેસ કબાડા છાશે એના ભાઈ ઉપર. મેં કીધું મને કંઈક પાક્કું થાય તો જલ્લુ પાસે જાણું અને કંઈક મદદની જરૂર હોય તો આપણે ક્યાંક મદદ કરીએ. હા તો પછી જલ્લુ પાસે જવું તું ને? હે આ ઓલા ફલાણા પાસે ગયા ને ઢીકણા પાસે ગયા ને? હું કોઈ પાસે નથી ગયો. મને ઓલો જઈલો મળ્યો એની વાત કરી એટલે મેં કીધું આની વાતમાં દમ છે કે નહીં. એટલે મેં કીધું જલ્લુના મોઢે હું પાકું કરું તો મને ખબર પડે કે પછી મારે બીજાને વાત કરવી કે નહીં. એટલે એમ કે મદદ કરવી કે નહીં એમ. હવે મદદ કરવાની ક્યાં કરો છો? આખો અમારો સંબંધ તોડી નાખાયો. પણ ન્યા ઈ ક્યાં માસીની દીકરી છે સંબંધ તોડ્યો? કા અમે વર્ષો જૂનો સંબંધ છે, મા દીકરી જેવો. એ વર્ષો જૂનો. મારી હારી સંબંધ કેટલા વર્ષથી છે? તે એને મને વાત કરી, મેં તમને વાત કરી, મારા પેટમાં જ હંગરી રાખી હતી. પણ
તમે તો મંડ્યા આખા ગામમાં વાતું કરો. કોક જરી ઘૂંટડો ચા પાઈ દે તો ફલાણાને મોઢે બોલ નાખે, ઢીકણાને મોઢે બોલ નાખે. આ ધંધો કર્યો છે તમે. હા તો વાત કરી તો કરી, બોલો હવે શું છે? આ બધી ગામમાં વાત ફેલાવીને તમે, અને તમારા લીધે જ મારો સંબંધ તૂટ્યો છે એની હારે. અને હવે જ્યાં લગન મને નહીં બોલાવે ને ત્યાં લગન મારી હારે તમે વાત પણ ન કરતા, સમજી લેજો. વાત ન કરું તો મને રોટલા ઘડીને કોણ દે? આ જાવ ને ગામમાં પંચાયત કરવા ગયા તા, એની ઘરે જઈને ખાઈ લેવાય. પેલા કોકની બાંધે ઘરમાં ન લવાય, બોલું કે નહીં હોય કે ભાઈ રાતે હોય વાડીમાં ને ઘરમાં ન લવાય, તું એવું કરે છો? હા તો સાનામાં સુપસા બેહી રહેવાય, બીડી ફૂંકતા. ગામ આખા ઢંઢેરો પીટવા ન જવાય. અને મને તો કેવું તું કે આ જલુની વાત આવી છે, મને મળી, તમે વાત કરી મને, ખાલી ગોળ ગોળ વાત ફેરવીને મને પૂછવા માંડ્યા. તે મને વાત કરી તો હું તને વાત કરું? પણ એને મને ના પાડી હતી, મારે કેમ કેવી તમને વાત? ત્યાં છે મને કીધું કે હું તમારે હારે નહીં બોલું તો હું કામ આ લબાડ કરે છો? હા તો કરું, એ દીકરી જેવી છે મારી, અને હું છે ને એ મને બોલાવશે ને ત્યાં લગન તમને નહીં બોલાવું, એ તો હું કહી જ દઉં છું. તો આ બોલાય તો શો મને? તું કહેશો કે તમને નહીં બોલાવું, તો આ બોલાય તો શો મને? આ ઝઘડો કરવા માટે બોલાય, અને કે તમને હું વતરાવું નહીં.